તનિષ જ્વેલર્સમાં અમે ઇન્વાઇટ કરેલા ચિંતન સરે. અમારો એક મરાઠી તહેવાર હતો ગુડી પડવા. એ નિમિત્તે અમે બધા લેડીઝ ભેગા થયા. લેડીઝ વિંગ્સ ઓફ ગ્લોરીના નામથી અમારો ગ્રુપ છે અને અમે સાથે અહીંયા એન્જોય કર્યું છે. સાથે બધા ગેમ રમ્યા છે. હલ્દી કુંકુ કરીને ગેમનું નામ હતું. બીજું ફેશન શો કર્યો. ત્રીજું હાઉસી ગેમ કર્યું અને એમાં બધાએ બહુ જ એન્જોય કર્યું છે. અને આવું ફરી અમને ચાન્સ મળે તનિષ તરફથી ફરી બધા આવવા અમે બહુ જ આતુર છે. મારું નામ સ્વાતિ વિનીવાલે. હું લેડીઝ વિંગ્સ ઓફ ગ્લોરીની પ્રેસિડેન્ટ છું. ગુડી પડવા નિમિત્તે તમે શું મેસેજ આપશો? ગુડી પડવા આ નવું વર્ષ છે મારા મહારાષ્ટ્રીયન લોકોનું અને એમાં બધા અમે નવ વર્ષ ગ્રુપના અમારા બધા જ લેડીઝ ફ્રેન્ડ્સને કહેવા માંગીશ કે તનિષમાં ફરીથી આવજો અને શોપિંગ કરજો. બહુ સરસ અહીંનું ડિઝાઇન્સ છે. બધું પ્લાનિંગ પણ બહુ સરસ છે. જે લોકોનો સ્કીમ છે એ પણ બહુ સરસ છે. અમે બધા પણ એમાં પાર્ટિસિપેટ થયા છે. તો તમે પણ બધા આવ્યો અને જોજો, બહુ જ મજા આવશે. બધાને આનંદ થાય, સુખ મળે નવા વર્ષની અમે બધાને શુભેચ્છા આપવા માંગીએ છીએ. હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ વિવેક વ્યાસ છે. હું તનિક્ષ પનેરાનો માર્કેટિંગ મેનેજર છું. આજ રોજ તનિક્ષ વીઆઈપી રોડ કારેલીબાગ ખાતે ગુડી પડવા નિમિત્તે એક મહારાષ્ટ્રીયન ગ્રુપને બોલાવવામાં આવ્યું હતું. જે ગ્રુપનું નામ છે લેડીઝ વિંગ્સ ઓફ ગ્લોરી, જેના પ્રમુખ છે સ્વાતિબેન. આજે જે પ્રોગ્રામ અમે કર્યો એ પ્રોગ્રામમાં મહારાષ્ટ્રીયન ક્રાઉડ બોલાવવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલી લેડીઝ ઇન્વોલ્વ થઈ હતી. અને 70 જેટલી લેડીઝમાં એવું છે કે બધા એમના કલ્ચરમાં આવ્યા હતા, બધા એમના ટ્રેડિશનલમાં આવ્યા હતા. નવવારી સાડી જે કહે છે એ પહેરીને, એમના જ્વેલરી પહેરીને, એમનું ડ્રેસિંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રીયન લોકો આવ્યા હતા. મહારાષ્ટ્રીયન માટે હું કહું એક શબ્દ તો બરોડા જે છે, જેમાં આજે બી આપણા રાજા ગાયકવાડ ફેમિલી હાજર છે અને આજે બી એમનો ત્યાં લાઈવ છે. એ આજે બી પેલેસમાં હોય છે. મહારાષ્ટ્રીયન એક બરોડામાં સારામાં સારી કોમ્યુનિટી ધરાવે છે. તો મહારાષ્ટ્રીયન કલ્ચર જે છે એ બહુ ડિફિકલ્ટ છે. અત્યારે તમે જોવો છો કે દેશની આઝાદીમાં મહારાષ્ટ્રીયન લોકોનો બી બહુ મોટો ફાળો હતો અને એ કલ્ચરને અમે આજે અમારા શોરૂમમાં બોલાવ્યું. એમને એમના કલ્ચરના સોંગ સાથે ડાન્સ કર્યો. તનિક્ષ વિશે એ લોકો સમજ્યા, અમારા મંથલી પ્લાન વિશે સમજ્યા અને ખૂબ એન્જોય કર્યો. આજે એમની માટે અમે સ્પેશિયલ સ્નેક્સ અરેન્જ કર્યું હતું, જેમાં સોન પાપડીનું બી મહત્વ હતું કે મહારાષ્ટ્રીયન લોકો સોન પાપડી ખાતા હોય છે. તો અમે જેવું એ લોકોએ એમના ડ્રેસિંગમાં ધ્યાન આપ્યું એવું અમે બી એમના આગતા સ્વાગતામાં મહેમાનગતિમાં પૂરતું ધ્યાન આપીને એમને ખૂબ અભિનય કર્યો અને એ લોકો બી ખૂબ હેપી થયા છે. તો આગળ તો શું કહું, પણ તનિક્ષ આવા વારે પ્રોગ્રામ કરતું હોય છે અને તનિક્ષને દરેક કલ્ચર વહાલું છે અને દરેક કલ્ચરનું તનિક્ષ ધ્યાન રાખે છે. દરેક કલ્ચરના લેડીઝ તનિક્ષ ટાટા કંપની પર એટલો ટ્રસ્ટ રાખીને અમારી સાથે જોડાય છે. તો હું થેન્ક યુ કહીશ બરોડાવાસીઓને કે થેન્ક યુ કે આટલો બધો વિશ્વાસ સાથે તમે અમારા ત્યાં આટલા ક્રાઉડમાં આવો છો અને અમારા એક શબ્દની વેલ્યુ તમે આપો છો. એટલી જ અમે બી ધ્યાન રાખીને તમને એટલું અમે રિવોર્ડ આપીએ છીએ. થેન્ક યુ. એ છે કે ગુડી પડવા 30 તારીખે છે. 30 માર્ચ ગુડી પડવા છે. ગુડી પડવા જે છે એ મહારાષ્ટ્રીયન લોકોનું નવું વર્ષ છે. તો નવા વર્ષમાં દરેકના નવા વર્ષમાં એમની માટે બહુ ઇમ્પોર્ટન્સ ડે હોય. હવે 30 તારીખે અમે કોઈને બોલાવી ના શકીએ, એટલા માટે અમે આ ગુડી પડવાનું પ્લાનિંગ કર્યું અને એ લોકોને એવું ફીલ કરાવ્યું કે અમે તમારું આજે નવું વર્ષ જ ઉજવીએ છીએ. આજે એ લોકોને હેપીનેસ આપી કે જે નવા વર્ષે હેપીનેસ મળતા હોય. એમાં ઘણા બધા મહારાષ્ટ્રીયન મેં એવા જોયા હતા જે આઉટ ઓફ ગુજરાત બરોડાના હતા ને પણ એ મહારાષ્ટ્રીયન હતા. ડોક્ટર્સ હતા પ્રોગ્રામમાં. મેં જોયું કે બધા બહુ સારા ક્વોલિફાઈડ લોકો હતા, જેમાં આજે એમનું જે સાડીનું કલ્ચર છે, જેમને પોતે ડિઝાઇન કરેલી, આજે અમે બી બહુ બધા શીખ્યા. એનું પર્પઝ એ છે કે જે બરોડામાં આપણે રહીએ છીએ
અને એ મહારાષ્ટ્રીયન લોકો જે છે એ લોકોને બોલાવવા બહુ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે આપણા ધરોહર છે બરોડાની. તો એમને અમે આજે ઇન્વાઇટ કર્યા છે.